શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રાતઃ કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગત 31મા શ્લોકથી આપણે અધ્યાય 3 કર્મયોગના 31મા શ્લોકથી આપણે પછી શરૂઆત કરીએ છીએ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જે મનુષ્યો શ્રદ્ધા રાખી મારા ઉપદેશને ઈર્ષા રાખ્યા વિના હંમેશા શ્રદ્ધાથી આચરે છે તેઓ પણ કર્મના બંધનથી મુક્ત થાય છે. પરંતુ જેઓ આ મારા મતનો દ્વેષ બુદ્ધિથી અનાદર કરી તેને આચરણમાં મૂકતા નથી તેઓ જ્ઞાનહીન એટલે મૂર્ખ છે. એમને તું મૂઢ અને નષ્ટ થયેલા સમજ. જ્ઞાની પુરુષ પણ પોતાના સ્વભાવ અનુસાર વર્તે છે. બધા પ્રાણીઓ પોતપોતાના સ્વભાવને અનુસરે છે. ત્યાં અંકુશ શું કરી શકે? પ્રત્યેક ઇન્દ્રિય અને તેના વિષયમાં રાગ અને દ્વેષ પહેલેથી રહેલા હોય છે, પરંતુ તે રાગ અને દ્વેષને મનુષ્ય વશ ન થવું જોઈએ, કારણ કે તે બંને તેના કર્તવ્ય માર્ગમાં વિઘ્ન કરનારા છે. બીજાના ધર્મને આચરવો સહેલો હોય અને પોતાનો ધર્મ વિગુણ હોય, છતાં પોતાનો ધર્મ આચરવો વધારે સારું છે. પોતાના ધર્મમાં રહેતા મોત આવે તે પણ કલ્યાણકારક છે, પરંતુ બીજાના ધર્મને અનુસરવો ભયપ્રદ છે. આ કહેવાનો અર્થ કે બીજાના ધર્મને આચરવો સહેલો. ધર્મ એટલે શું? આપણે બનાવેલો ધર્મ નહીં, મૂળ માનવ ધર્મ. ભગવાને જે નિયત કરેલા કર્મો આપેલા છે એ કર્મોને આચરવા ને આચરણમાં મૂકવા એ જ ધર્મ, એ જ પોતાનો ધર્મ. અને રાક્ષસી પ્રવૃત્તિ, તામસી પ્રવૃત્તિ, આ બધી પ્રવૃત્તિ જે વ્યક્તિઓ આચરતા હોય એ બીજાનો ધર્મ. આવું સમજવું. આવું સમજીને આપણા ધર્મમાં એટલે આપણા માનવ ધર્મની અંદર જે કર્મો કયા છે એ બધા કર્મોને આચરવા એ જ ધર્મ. અર્જુન બોલ્યા, તો પછી હે કૃષ્ણ, મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં જાણે પરાણે જોડાયો ન હોય તેમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? કોઈ પાપ શું કામ થઈ જાય આપણાથી? એનો જવાબ છે શ્રી ભગવાનનું વાંચો. શ્રી ભગવાન બોલ્યા, રજોગુણથી ઉત્પન્ન થયેલો આ કામ જ ક્રોધ છે, જે ઘણું ખાનારો અને મહાપાપી છે. આ સંસારમાં તું એને વહેરી જાણ. જેમ ધુમાડાથી અગ્નિ, મેલથી આરસી અને ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે, તેમ આ કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું રહે છે. હે અર્જુન, કદી તૃપ્ત થાય ને એવો કામરૂપ અગ્નિ નિત્યનો વહેરી છે. જ્ઞાનીનું જ્ઞાન એનાથી ઢંકાયેલું રહે છે. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ કામના આશ્રય સ્થાન છે. આ કામ જ્ઞાનને ઢાંકી દઈ જીવાત્માને મૂઢ બનાવે છે. કામ એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 4 આપણને ધર્મ કર્મ કયા છે. એમાં કામ, જ્યારે કામેચ્છા જાગૃત થાય ત્યારે માણસનું મગજ ક્યાંય પણ વિચારી શકતું નથી અને જીવાત્મા એ ઘડીએ મૂઢ બની જાય છે. એનો દાખલો આપણે ઇતિહાસમાં ઘણી જગ્યાએ જોઈ શકીએ છીએ. બરાબર? એ કામરૂપી અગ્નિએ કેટલા રાષ્ટ્રો બાળ્યા, કેટલા યુદ્ધો થયા. કામરૂપી અગ્નિ શું શું કરાવી શકે? સ્વયં દેવતાઓને પણ આ કામ મૂકતો નથી, તો મનુષ્યને શું વિચાર? એટલે કામને જીતવો અઘરો છે, પણ એને જીતવાની દિશામાં એક એક પગલું ધીમે ધીમે આગળ વધવું જોઈએ. ગૃહસ્થાશ્રમમાં રહી અને આપણે કામને ભોગવીએ એ કામ આપણને મૂઢ બનાવતું નથી. એને કામ કહી શકાય નહીં. પરંતુ પાપને આચરણમાં લઈ અને બહારના વિષય ભોગને ભોગવવાને અર્થે આપણે કામનું સેવન કરીએ તો એ કામ આપણને મૂઢ બનાવે છે. ભગવાન આપણને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપવા બંધાયેલા છે અને એ તમને આપે જ છે. જાણવું એ કે એને કઈ રીતે આપણે ભોગવવા. ભગવાને નિયત કરેલા કર્મો પ્રમાણે આ બધા ભોગોને ભોગવવા. તેથી હે ભરત શ્રેષ્ઠ, તું પ્રથમ ઇન્દ્રિયોને વશ કરી
જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી એવા કામનો ત્યાગ કરો. કામનો ત્યાગ એટલે ગૃહસ્થાશ્રમમાં નહીં, એ મેં અગાઉ કહી દીધું. ઇન્દ્રિયો શરીરથી પર છે, ઇન્દ્રિયોથી મન પર છે, મનથી બુદ્ધિ પર છે, ને બુદ્ધિથી પણ પર જે મહાન છે તે આત્મા છે. એ ક્યારેય મળતો નથી. આપણે અહીંયા આ તમારી સામે હું બેઠો ને અત્યારે, તો જ્યારે મારો દેહ નષ્ટ થશે કે તમારો દેહ નષ્ટ થશે કે ગમે નથી, પણ આપણે બીજા કોઈ સ્વરૂપે અંદર મેમરી એ જ હશે, પણ ખાલી ઇન્સ્ટ્રુમેન્ટ ખાલી અલગ છે. પેલા કીપેડવાળું હતું તો અત્યારે આવડું મોટું આવી ગયું, પણ અંદર અવાજ નવી જ આવે. એમ આત્મા એકનું એક જ છે, પણ એનો આકાર બદલાઈ જાય છે. એમ આપણો આકાર બદલાવાનો, આત્મા એ જ રહેવાનો છે. હે મહાબાહો, આમ ઇન્દ્રિયોને મન અને બુદ્ધિથી પર એવા આત્માને ઓળખીને બુદ્ધિ વડે મનને વશ કરી એ કામરૂપી દુર્જય શત્રુનો તું નાશ કર. કામરૂપી અગ્નિનો નાશ કરવાનો છે. પ્રયત્ન કરો, થશે થશે અને થશે. ગેરંટી, ફૂલ ગેરંટી, 100%. અને જેણે નાશ નથી કર્યો એ વર્ષો સુધીનું ગુરુપદ ને બધું ભોગવીને એકવાર જો કામમાં પડ્યા એટલે એનામાંથી કલંક લાગી જાય છે. કામરૂપી અગ્નિ કોઈને મૂકતો નથી. તમારા ચરિત્રવાન બનો તો કોઈ પણ જગ્યાએ તમને અણધાર્યું સન્માન મળશે. માણસ અત્યારની પ્રજા માત્ર અને માત્ર ચરિત્રને જોવે છે. જેનું ચરિત્ર સાફ હશે એને સંસારમાં ક્યાંય વાંધો નથી. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે કર્મયોગો નામ તૃતીયોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. અપરાધ સહસ્રાણી કેન્તિ હર્નિશમયા દાસો મુનિ મહાત્મા ક્ષમસ્વ પરમેશ્વર. બોલવામાં કોઈ અવિવેક થયો હોય, કંઈ પણ બોલાઈ ગયું હોય તો કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં. કૃપા કરી ક્ષમા પ્રાર્થી છું. બોલો શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. અને એક એક વસ્તુને આપણા મગજમાં ગીતાજી શું છે? ગીતાજી એ છે કે તમે ખાલી વાંચી જાવ એમ નહીં, એનું સતત મનન કરો. એના એક એક શબ્દને સંસ્કૃતમાં ન સમજાતું હોય ને, એટલે હું ગુજરાતીમાં વાંચું છું. તો સંસ્કૃતમાં ન સમજાય તો ધીમે 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 તમે ગુજરાતીનો અર્થ જો સમજવાની શરૂઆત કરશો ને તો સંસ્કૃતના અર્થ આપોઆપ તમને સમજાઈ જશે. એ આ શ્રીમદ ભગવદ્ ગીતા છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.